નમસ્કાર મિત્રો, આજની મુલાકાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે મારી સાથે છે બે મારા કવિ મિત્રો છે, શિક્ષક છે પોતે, અને આ મારી બાજુમાં જે બેઠા છે એમનું નામ છે મહેશભાઈ દાવડકર, જેઓ સુરતના ખૂબ જાણીતા કવિ છે. અને આ બાજુમાં જે બેઠા છે પ્રકાશભાઈ પરમાર, જેઓ પણ મારા મિત્ર છે અને કવિ છે પોતે. તો આજે એમની મુલાકાતે આવ્યો છું. તો પ્રકાશભાઈ, મહેશભાઈ, મારી ચેનલ પર આપનું સ્વાગત છે. પહેલાં તો હવે મહેશભાઈ, પહેલો સવાલ તમને કે તમારી સાહિત્યની એટલે કવિતા સર્જનની યાત્રા ક્યારથી શરૂ થઈ? કોલેજ કાળથી શરૂઆત થઈ મારી સર્જન યાત્રાની. બરાબર. ત્યારે ડાયરીમાં જે વિચારો આવે ટપકાવી લેતો અને મૂકી રાખતો, પછી ક્યારેક પાછો નવો વિચાર શું રહેતો એમાં પાછું ટપકાવતો. એ રીતે કવિતાઓ લખાતી ગઈ. બરાબર છે. ઓકે. પ્રકાશભાઈ, તમારી કવિતાની યાત્રા એટલે સાહિત્ય સર્જનની યાત્રા ક્યારથી શરૂ થઈ? મારી સાહિત્ય સર્જનની યાત્રા પણ લગભગ કિશોરાવસ્થાથી જ થયેલી. અને એ સમયે હું હાઈસ્કૂલમાં ભણતો હતો. બરાબર. અને પણ એ પહેલાં વાંચનનો શોખ વિકસી ચૂકેલો. એટલે રમકડું નામનું એક સામયિક આવતું, બાળ સામયિક. પ્રાથમિક વિભાગમાં જ્યારે હતો ત્યારે એ વાંચતો. તો એમાં કવિતાઓ, દોડકણા જેવી બાળગીતો છપાતા. અને પછી ધીમે ધીમે એ દિશામાં ભણવાની કવિતાઓ આવવા માંડી. તો થયું કે ચાલો હવે આપણે પણ આ કરી શકીએ. એટલે ત્યારથી જોડકણાઓ જેવું લખવાનું શરૂ કરેલું. બરાબર છે. અચ્છા, હવે એવું કહેવાય છે સાહિત્યનું કોઈ પણ સર્જન હોય, લેખન હોય, કવિતા હોય, બરાબર, એ પહેલું સર્જન હોય ને એ કોઈને પણ યાદ હોય, એ મતલબ ભૂલી નહીં શકે. પહેલી કવિતા લખી હોય તો એ કવિતા પણ કયા સબ્જેક્ટ પર લખેલી એ પણ કવિને યાદ હોય છે. બરાબર છે. તો મારો સવાલ એ છે કે પહેલી કવિતામાં શું લખેલું, તમે કયા વિષય પર કવિતા લખેલી, ગઝલના ફોર્મમાં હતું, એ કવિતાના કયા પ્રકારનો તમે એમાં એ કરેલો? ને એટલે જ્યારે શરૂઆત લખવાની કરીને એમ કવિ મિત્ર મહેશભાઈએ વાત કરી તેમ કે કંઈક વિચાર આવે ને ટપકાવતા. હવે એને કાવ્યનું કયું પ્રકાર એ પણ ત્યારે એટલો ખબર નહોતી એમ. પણ થોડુંક કાવ્યાત્મક રીતે એ કશુંક આવે અને બોલીએ, મિત્રોને કહીએ તો ગમે એ લોકોને, એવું થતું. મને યાદ છે બે એવી કૃતિઓ કે જે બહુ જ કૃતિઓની બાલ્યાવસ્થા હતી. એમાં એક હતું કે હું ઘરે બેઠો હતો અને મને આમ ખેતર જવાનું બહુ ગમે, કુદરતની પાસે એમ. એટલે મેં એક કડી એવી લખેલી કે મારું હૈયું કરે પોકાર કે મારે ખેતરે જવું છે. બરાબર. તો આવું એક લયમાં પછી આગળ ચાલ્યું કે મારું હૈયું કરે પોકાર કે મારે ખેતરે જવું છે એમ. અને ખેતરે જવું છે પછી એ સંદર્ભમાં પછી આગળ કામ થયું એમ. બરાબર છે. બરાબર. એવી રીતે એકવાર ગામડામાં રહેતા હતા ત્યારે રસ્તામાં અમારા ગામમાં મોર ખૂબ હતા. તો મોરને જોઈને જે કંઈ ત્યારે સ્ફુરેલું તે આવું હતું કે કળાયેલ મોરને જોઈને મારું હૈયું નાચી ઉઠ્યું. બરાબર. અને મારી નજર બે ડગલા પાછળ ગઈ, ત્યાં ઊભેલી ઢેલને જોઈને મારાથી નિસાસો નંખાઈ ગયો. આવું તે સમયે સ્ફુરેલું. અને આ જે તમે જે શરૂઆતની વાત કરીને કવિતાની બાલ્યાવસ્થા હતી આ. બરાબર છે. ઓકે. મહેશભાઈ, તમે જ્યારે કવિતા લખવાની શરૂઆત કરી ત્યારે તમારી પહેલી જે કવિતા ફેમસ થઈ, જે લોકોની અંદર પ્રચલિત થઈ, એ કઈ હતી? એ યાદ છે અત્યારે? હા, એટલે સૌ પહેલાં જ્યારે હું છંદમાં લખતો થયો ત્યારે મારી એક રચના છે, જોઈ લઉં આર પાર મારામાં. અચ્છા. અને એ છંદોબદ્ધ જેને કહેવાય ને ગઝલ, એ છંદોબદ્ધ હતી. જોઈ લઉં આર પાર મારા. અત્યારે યાદ છે તમને? હા. એનો ગઝલનો મતલબ છે આ રીતે કે જોઈ લઉં આર પાર મારામાં, ક્યાં થયો ફેરફાર મારામાં. જોઈ લઉં આર પાર મારામાં, ક્યાં થયો ફેરફાર મારામાં. આ સકળ વિશ્વ ભીતરે પણ છે. આ સકળ વિશ્વ ભીતરે પણ છે, થઈને જો તું પસાર મારામાં. કે આ સકળ વિશ્વ ભીતરે પણ છે, થઈને જો તું પસાર મારામાં. ને હોય તારું સ્મરણ તો લાગે છે, કે હોય તારું સ્મરણ તો લાગે છે, રણ જણે કો સિતાર મારામાં. ને ક્યાંક હોવાપણું વિખેરાશે, કે ક્યાંક હોવાપણું વિખેરાશે,
આંધી છે જોરદાર મારામાં, વાહ વાહ વાહ, ક્યાંક હોવાપણું વિખેરાશે, આંધી છે જોરદાર મારામાં. બરાબર છે. આ છંદોબદ્ધ પહેલી ગઝલ લખાઈ. પહેલી કવિતા, ઓકે. પ્રકાશભાઈ, આ સવાલ તમને રિપીટ કરું છું કે તમારી પહેલી કવિતા જ્યારે ફેમસ થઈ એ કઈ હતી ને શું હતી? મહેશભાઈ તો પહેલી જ બોલે સિક્સર મારી. ખૂબ સરસ અને છંદોબદ્ધ રીતે ગઝલ કરી. મારી જે બહુ જ પહેલી જે રચના લોકોને ગમી અને ઘણા બધા મુશાયરાઓમાં પણ રજૂ થઈ એ હતી બાળપણ વિશેની મારી કવિતા. એ તને પણ યાદ છે કે ગળતું નાક ને ફાટલી ચડ્ડી, મારે મન દિલ્હીની ગદ્દી. કે ગળતું નાક ને ફાટલી ચડ્ડી, મારે મન દિલ્હીની ગદ્દી, બાનો પાલવ મીઠા સપના ને વરસાદી હોળી, ભીની પથારી કરી શરમથી દેતો મોં સંતાડી, કાચના ટુકડા ખાલી બાકસ પેન્ટ તૂટેલી, લખોટીઓ ફિલ્મના ફોટા મોંઘી મૂડી, સૌને માથે હોય ભલે રદ્દી, ગળતું નાક ને ફાટલી ચડ્ડી, મારે મન દિલ્હીની ગદ્દી. નાસ્તા નાસ્તા નાસ્તો થતો ને વાળું બપોરના ઉબડક ઉબડક, ચોક વચારે ડંગોરાનો ઘોડો કૂદતો તબડક તબડક, ગાય કોની વિયાસે પહેલી એની થાતી રકઝક, સરવાળાને બાદ બાકીની વચ્ચે જરતી ચકમક, ઘંટ નિસાળની છુટ્ટી હવે રહે શી વદ્દી, ગળતો નાક ને ફાટલી ચડ્ડી. અને લાંબી છે આ તો, 4-5 ટૂંક છે આમાં. એટલે આ કવિતા પછી મને પણ ખૂબ ગમતી અને સાંભળે એને પણ મજા પડતી. હવે મહેશભાઈ, એક સવાલ કે તમારી જ્યારે કવિતાની યાત્રા શરૂ થઈ લખવાની, પછી કોઈ પણ કવિ હોય કે લેખક હોય એ કોઈ પણ જગ્યાએ એનું પબ્લિકેશન માટે મોકલે અને કોઈક મેગેઝિનમાં છપાય કે ન્યૂઝપેપરમાં છપાય તો એ આનંદ કંઈ આખી વસ્તુ અલગ હોય છે. તો તમારી પહેલી કવિતા કયા મેગેઝિનમાં કે કઈ જગ્યાએ છપાયેલી અને એની કંઈક વાત કરો. બરાબર છે. પરબમાં છપાયેલી, અમદાવાદથી પ્રકાશિત થાય છે ગુજરાતી સાહિત્ય બરાબર. પરિષદનું પ્રકાશન છે. હા. એમાં મારી સૌ પહેલાં એક ગઝલ છપાયેલી. અને ત્યારે છે ને મનહરલાલ ચોકસી એ શાયરીની ક્ષમા નામે એક કોલમ ચલાવતા. અચ્છા. હા, ગુજરાત મિત્રમાં. અને એ બહુ જાણીતી હતી એ કોલમ. એમાં મારા 2 શેર મનહર કાકાએ ટાંકેલા. એમાં ત્યારે બહુ આનંદ થયેલો. બરાબર બરાબર. આ પહેલું જ્યારે પબ્લિશ હા, યસ. એ મારું પહેલું અમને એ બહુ એ ઘડી બહુ આનંદની હતી. બરાબર. કવિની જ્યારે કોઈ ક્યાંક રચના પ્રકાશિત થાય ને હા, એનો વિશેષ આનંદ હોય. સાચી વાત છે. પ્રકાશભાઈ, તમારી પહેલી રચના કઈ જગ્યાએ છપાયેલી, કયા મેગેઝિનમાં છપાયેલી? મારી વાત થોડી જુદી છે. હા. મારી પહેલી કવિતા નહોતી છપાઈ, મારી વાર્તા છપાયેલી પહેલી. ઓકે. હા. અને એ વાર્તાનું નામ હતું કોનો વાંક. અને એ ગ્રામીણ પરિવેશ અને એના પર લખાયેલી એ વાર્તા હતી. અને પહેલી વાર જ્યારે એ વાર્તા છપાઈને આવી અને એ ચોપાનિયામાં આમ મારું નામ છપાયેલું જોયું તો એનો એક રોમાંચ એ હવે હજી ફરી પાછો એ રિપ્લે નથી થયો એ રોમાંચ. પહેલી વાર જ્યારે આ થાય છે ત્યારે. અને એને કારણે મને ઘણા બધા પત્ર મિત્રો પણ મળ્યા. એટલે એ વાર્તા વાંચીને ઘણા બધા મિત્રોએ મારો સંપર્ક કર્યો. અને મજાની વાત એ થઈ કે એ લોકો મને બહુ મોટી ઉંમરનો માનતા હતા એમ. એટલે સૌરાષ્ટ્રના 1-2 મિત્રો અને આ લોકોએ પછી આમંત્રણ આપ્યું કે તમે આવો અમારે ત્યાં અને આપણે મળીશું. અને પછી જ્યારે એમને ખબર પડી કે આ તો 16-17 વર્ષનો છોકરો છે તો ત્યારે તો વળી એમને પણ પછી વધારે મજા આવે કે બહુ સારું કહેવાય. એટલે પહેલી જે કૃતિ જે છપાઈ મારી એ આ હતી. અને પછી કવિતાની બાબતમાં હું થોડોક મને મેગેઝિનોમાં મોકલવાનું ને આ બધું અત્યાર સુધી બહુ ઓછું ફાવ્યું છે. બરાબર. એક ત્યારે જો કવિતા પહેલાં શરૂઆતમાં લખાતી હોત તો ત્યારે એ મોકલી હોત, પણ ત્યારે વાર્તા લખાયેલી. અને પછી તો ધીમે ધીમે મહેશભાઈ જેવા મિત્રો સાથે અહીંયાના કવિ સંમેલનોમાં જ્યારે બીજા મિત્રોને પણ મળવાનું થયું ત્યારે મને એમ થયું કે કવિતામાં બરાબર પાકા થવું જોઈએ. અને પેલું શું કહેવાય, કસ્વવડ ન થાય એવું ન થવું જોઈએ. પછી ઘણીવાર શું થાય કે આપણે લખવા માંડીએ મોકલવા માંડીએ ને 1-2 છપાઈ જાય, પછી જે ક્વોલિટી મહેશભાઈએ જે ક્વોલિટી જાળવી રાખી છે બરાબર, એમની ગઝલોનું એક નામ છે, એક સ્તર છે બરાબર છે. એમાં તુકબંધી કે ભાઈ સભા
રંજન એવું નહીં. એવું નહીં. હા. અને એક દર્શન, પોતાનું એક વિઝન જે રીતે એમની ગઝલોમાં આવે, અને એ એવી એવી કવિતાઓ લખાશે ત્યારે વિચારીશું આપણે પણ. બરાબર છે. ઓકે. હવે મહેશભાઈ, એક સવાલ છે કે સાહિત્ય સર્જનની પ્રક્રિયા એટલી બધી ઇઝી હોતી નથી. જેવી રીતના કોઈ પણ સર્જન થતું હોય તો એ હંમેશા પીડાદાયક, કષ્ટદાયક હોય છે. મતલબ એમાંથી પસાર થવું એ પણ એક રોમાંચનો વિષય છે. તો કવિતા સર્જન માટેનો કયો સમય તમને અનુકૂળ વધારે હોય છે? શરૂઆતમાં તો રાતનો સમય વધારે અનુકૂળ આવેલો, અને રાતના લગભગ મોટાભાગની ગઝલો લખાયેલી. રાતના લખાયેલી. અને ત્યારે બધું એકાંત હોય, બધું શાંત હોય, અને કોઈક ડિસ્ટર્બન્સ ના હોય, એટલે એ અનુકૂળ રહેતો હતો સમય. બરાબર છે. એટલે ઘણી મધરાતે ગઝલો લખાયેલી છે. બરાબર એવું છે. ઓકે. હવે પ્રકાશભાઈ, એક સવાલ તમને પણ, કે સાહિત્ય સર્જન જ્યારે કરતા હોય, મતલબ કંઈ પણ મનમાં વિચાર આવે તો મોટે ભાગે કવિઓ એવું કહે છે કે લેખકો એવું કહે કે ભાઈ તમારે તરત એને ડાયરીમાં ટપકાવી લેવો જોઈએ. તમારી પાસે કંઈક ને કંઈક લખવા માટે કંઈક વસ્તુ હોવી જોઈએ, નહીં તો એ મનમાંથી ભૂંસાઈ જાય, મતલબ એ પાછું રિપીટ નહીં થાય. તો આ સર્જનની જે પ્રક્રિયા છે એ તમારા માટે કેવો અનુભવ રહ્યો છે અત્યાર સુધીમાં? મારે છે ને, હું જ્યારે કિશોરાવસ્થામાં હતો ત્યારે સાયકલ લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું થતું, તો ત્યારે સાયકલ ચલાવતી વખતે મારા મનમાં આ બધા વિચારો કંઈક આવશે. એટલે મારું મોટાભાગનું સર્જન વ્હીકલ પર થયું છે. ટુ વ્હીલર પર જાઉં અને ગામડામાં આપણા સરસ આજુબાજુ ખેતરો હોય તો મને ત્યારે બહુ મજા પડે એમ. અને ત્યારે કંઈક ને કંઈક કવિતાના સંદર્ભમાં પંક્તિઓ વિશેષ સૂઝે એમ. બરાબર. અને એકાદ એવી પંક્તિ પકડાઈ જાય પછી એના પરથી આગળ કામ કરી શકાય. એટલે ખાસ કરીને હું ફરી કહું કે શહેરમાં આવ્યા પછી શહેરની વિભીષિકા અને પ્રાસંગિકતાને કારણે કવિતાઓ લખાય, પણ જે અંદરથી આમ અનુભૂતિજન્ય રોમાંચ સાથેની જે વાત છે એ તો પેલા ખેતરોની વચ્ચે જે મુસાફરી થતી તે જ થાય. અમે અને એ બધું આમાં એ એક સમયગાળો એવો હતો કે જ્યારે રોજ ખેતર જવાનું થતું, બળદો હોય સાથે, અમારે ધોળ પણ હતા, એટલે ગાય ભેંસ આ બધાને ચરાવવા જવાનું. એટલે એ આખો જે માહોલ છે ને એ ગ્રામ્ય જીવન, હા, અને એ ગ્રામ્ય જીવનની અનુભૂતિ એ અંદર સંચિત પડી છે. એ પણ એક મોટું પ્રેરક બળ છે. સાચી વાત છે. હવે મહેશભાઈ, તમે કવિ તરીકે ઘણા બધા કવિ સંમેલનોમાં તમે ગયા હશો, બરાબર? તો કવિ સંમેલનનો કોઈ યાદગાર અનુભવ કોઈ ખરો તમારી પાસે? એવું કે અંકલેશ્વરમાં જ એક મુશાયરો હતો, અમે બધા કવિ મિત્રો હતા. બરાબર. એમાં શિક્ષકો જ હતા બધા સાંભળવામાં, શ્રોતાઓમાં. ને ત્યારે એક રચના બધાને બહુ જ ગમેલી. અચ્છા. અને એમાં વન્સ મોર થયેલી કે ભાઈ ફરી બોલો આ કવિતા. ત્યારે એક રોમાંચ હતો, આનંદ હતો કે ભાઈ આપણી કવિતા એટલે એટલી હદ સુધી સ્પર્શી ગઈ કે ફરી પાછું બોલવા માટે કે તમે રજૂ કરો પાછું. એ છે ને, એનું રદીફ છે ચશ્માના કાચ ઉપર, કે સળગે છે રોજ પ્રશ્નો ચશ્માના કાચ ઉપર, કે સળગે છે રોજ પ્રશ્નો ચશ્માના કાચ ઉપર, વીતે છે આમ દિવસો ચશ્માના કાચ ઉપર. ને વરસાદ જ્યારે પડતો ચશ્માના કાચ ઉપર, કે વરસાદ જ્યારે પડતો ચશ્માના કાચ ઉપર, અશ્રુને મળતો પડદો ચશ્માના કાચ ઉપર, કે વરસાદ જ્યારે પડતો ચશ્માના કાચ ઉપર, અશ્રુને મળતો પડદો ચશ્માના કાચ ઉપર. અને આગળનો એક શેર એવો છે કે હું મેજ પર મૂકેલા ચશ્માને જોતો જ્યાં, કે હું મેજ પર મૂકેલા ચશ્માને જોતો જ્યાં, જોઉં વીતેલા વર્ષો ચશ્માના કાચ પર. હું મેજ પર મૂકેલા ચશ્માને જોતો જ્યાં, જોઉં વીતેલા વર્ષો ચશ્માના કાચ ઉપર. ને હું પાપણો મીચું એ પહેલાં આવજે તું, કે હું પાપણો મીચી દઉં એ પહેલાં આવજે તું, અવસર હશે છેલ્લો ચશ્માના કાચ પર. કે હું પાપણો મીચી દઉં એ પહેલાં આવજે તું,
અવસર હશે છેલ્લો, ચશ્માના કાચ ઉપર, ને આ રચના બધાને બહુ જ ગમેલી અને ફરી પાછું સંભળાવવાનું કહેલું, વિશેષ આનંદ હતો. સાચી વાત છે. ઓકે પ્રકાશભાઈ, તમે મને ખ્યાલ છે કે ઘણા બધા યુવક મહોત્સવમાં આપણે સાથે ભાગ લીધો છે અને તમે પણ ઘણા બધા કવિ સંમેલનનું સ્ટેજ સંચાલન પણ કરેલું છે, તો તમારો કોઈ આવો યાદગાર અનુભવ ખરો તમારી પાસે? હા, એટલે આમ તો કવિ સંમેલનોમાં તો મજા પડે જ પડે, પણ મને જે ઘટના અને જે પ્રસંગ વિશેષ રૂપે યાદ છે તે છે કે કાવ્ય પઠનની એક સ્પર્ધામાં હું અહીંયા સુરતમાં જ યોજાયેલી, અને એના નિર્ણાયકમાં રાહત ઇન્દોરી પણ હતા. હા, અને રાહત ઇન્દોરી સાહેબ નિર્ણાયક હતા અને એમાં કાવ્ય પઠન કરવાનું હતું. હવે મજાની વાત એ છે કે કાવ્ય પઠન એ કોઈનું પણ કવિતાનું તમે કરી શકો, પણ મેં મારા જ ગીતનું પઠન કરેલું. બરાબર. અને એ ગીત એ સ્પર્ધામાં વિજેતા નીવડેલું એમ. હા, એટલે એ ગીત હતું પંખીને હોય કેવું સારું, પંખીને હોય કેવું સારું, ગમે તે ઝાડની મનગમતી ડાળી પર બેસી શકે પરબારું, ને ઝાડને નથી હોતું મારું કે તારું. પંખીને હોય કેવું સારું. કે કાગડો અહીં બેસી ક્રાઉ ક્રાઉ કરતો અને બુલબુલ પણ અહીં બેસી બોલે, કાગડો અહીં બેસી ક્રાઉ ક્રાઉ કરતો અને બુલબુલ પણ અહીં બેસી બોલે, અને પારેવા જોડ કરે વાલની ઉજાણી, એની મસ્તીમાં ડાળ આખી ડોલે. તડકો કે છાયણો કે ફળ ફૂલ કાંટા, અહીંયા તો બધું સહિયારું, પંખીને હોય કેવું સારું. ને ક્યાંથી આવો છો તમે, કેવા છો, એવું તો ડાળખી કોઈને ના પૂછે. ક્યાંથી આવો છો તમે, કેવા છો, એવું તો ડાળખી કોઈને ના પૂછે. માણસ જેવું નથી કે આંસુના કારણ પહેલા પૂછે ને પછી લૂંછે. એટલે તો કેટલાય માણસને નડી રહ્યું, માણસ હોવાનું કુંડાળું, પંખીને હોય કેવું સારું, કે ઝાડને નથી હોતું મારું કે તારું. ઓકે, હવે પ્રકાશભાઈ, તમે રાહત ઇન્દોરીની વાત કરી, તો જ્યારે કોઈ પણ લેખક હોય, કવિ હોય, તો એના માટે કોઈને કોઈ એમના ગોડફાધર અથવા તો એમના પ્રભાવમાં આવીને, એટલે મતલબ કે તમારા એને શું કહેવાય, કોનાથી વધારે કવિ જે આપણા ગુજરાતમાં છે એમાંથી કયા કવિથી તમને સૌથી વધારે એમનાથી પ્રભાવિત થયા છો તમે? એટલે હું કોઈ કવિથી પ્રભાવિત નથી થતો, ખાલી કવિતાથી જ પ્રભાવિત થાઉં છું. એટલે મને રચનાઓ ગમે ને તે, પણ આમ જોવા જાય ને તો મને મેં વાત કરી આગળ પણ કે મને રાવજી ગમે, રાવજી પટેલ. અને એ જે એની આખી એનો જીવનકાળ અને એની જે રચના રીતિ, બરાબર, અને એણે જે રીતે સંવેદનાને પોતાના જીવનની વેદનાની સાથે જે રીતે કવિતામાં મૂકી, અને એમાં પાછું ગ્રામ્ય જીવન તો આવ્યું જ, બરાબર. એટલે એ સમયે મને રાવજીની કવિતાઓ વિશેષ ગમતી એમ. પણ એવું નથી કે હવે એના જેવી જ કવિતા હું લખું, કારણ કે અત્યારે હું જે લખું છું એમાં મને મોટે ભાગે ગીત વધારે ફાવે છે. રાવજીએ ગીત લખ્યા છે, પણ રાવજી તો બધું ઘણું કર્યું છે. રાવજીએ તો અછાંદસ પણ સારા લખ્યા છે ને બધું જ સારું કર્યું છે, હે ને. એટલે એ સમયે મને રાવજી ગમતો એમ. બાકી તો આપણા બધા જ સારા કવિઓ જે છે એની બધી સારી કવિતાઓ ગમે જ ગમે. મહેશભાઈ, તમારા કાવ્ય સર્જનમાં કોઈ સાહિત્યકારનો પ્રભાવ ખરો? પ્રભાવ તો નહીં કહેવાય, પણ શરૂઆતમાં મને ચીનુ મોદી અને મનોજ ખંડેરિયા, આદિલ મંસૂરી, મરીઝ, એટલે આ બધા લખતા પહેલાં આ બધાને બહુ વાંચેલા, એટલે સર્જન હોય તો આવું હોય એવો ખ્યાલ આવી ગયેલો. બરાબર. આ કક્ષાનું હોવું જોઈએ, એટલો આઈડિયા આવી ગયેલો આમ. બરાબર. લખવું તો આ કક્ષાનું લખવું આમ, એટલે એ થોડુંક આકર્ષણ હતું આ બધા કવિઓનું, એમની રચનાઓ ગમતી મને. બરાબર. અને
કોઈક વિશેષ કવિના પ્રભાવમાં આવીને લખવાનું થયું છે એવું નથી થયું. બરાબર છે. એટલે કે મારી પોતીકી આમ જેને કહેવાય ને અંદરથી જે સંવેદના આપણને ફીલ થાય, અંદર જે ફીલ થાય અને આગળ પણ આપણા શબ્દોમાં વ્યક્ત કરવી. બીજાના પ્રભાવમાં આવીને લખવું એવું ક્યારેય નથી થયું. બરાબર છે. ઓકે. હવે એક સાથે બીજો સવાલ પૂછી લઉં કે તમારી કાવ્ય સર્જનની યાત્રા શરૂ થઈ ત્યાર પછી અત્યાર સુધીમાં કેટલા કાવ્ય સંગ્રહ પ્રગટ થયા છે તમારા? કાવ્ય સંગ્રહમાં તો એવું છે કે શરૂઆતમાં જ્યારે લખતા થયા અમે અમારા 4-5 જણા મિત્રો શરૂઆત કરેલી. હું, કિરણસિંહ ચૌહાણ, પછી ધ્વનિલ પારેખ છે, પ્રમોદ આહિરે. ત્યારે જે શિબિર થયો સૌ પ્રથમ હિન્દી પ્રચારક મંડળ દ્વારા, એમાં અમે ત્યાં ગઝલના છંદો બધું શીખ્યા. મનોહર કાકા હતા ત્યારે, બકુલેશભાઈ, રવિન્દ્રભાઈ, નયનભાઈ, એ માર્ગદર્શન હેઠળ ત્યારે જે ગઝલો લખાઈ એનું એક સંપાદન નયનભાઈએ કરેલું. અમારા 4 કવિઓનું, સુરતનું અજવાળું. બરાબર. એને જનકભાઈએ જ પ્રકાશિત કરેલું, જનકભાઈ નાયક. ત્યારે એ પહેલું પુસ્તક અમારું સાથે. ત્યાર પછી મારો સ્વતંત્ર ગઝલ સંગ્રહ પ્રકાશિત થયો, ભીડથી ભીતર સુધી. અચ્છા. અને ત્યાર પછી એક મારી કેટલીક ઉત્તમ ગઝલોનું સંપાદન મારા કવિ મિત્ર કિરણસિંહ ચૌહાણે કર્યું. મહેશ દાવલકરની ઉત્તમ ગઝલો, એમ મનમોહક ગઝલો. એટલે આટલા ત્યારે પુસ્તકો થયા. બીજું એક પુસ્તક એ રીતનું થયું છે કે નયનભાઈ સાથે એક પુસ્તક એ રીતે કર્યું છે કે એમણે એબ્સ્ટ્રેક્ટ ગઝલો લખી. એ એબ્સ્ટ્રેક્ટ ગઝલો પરથી મેં એબ્સ્ટ્રેક્ટ ચિત્રો દોર્યા. અચ્છા. ઓકે. અને એ એબ્સ્ટ્રેક્ટ ગઝલ સંગ્રહનું નામ છે દરિયાનો આકાર માછલી. અચ્છા. એ પણ જનકભાઈએ પ્રકાશિત કરેલું. એટલે એક નવતર પ્રયોગ કે ભાઈ ગઝલ હોય ને ગઝલના ભાવને પકડીને એનું ચિત્ર દોરેલું હોય. બરાબર. એટલે આવો પ્રયોગ પ્રથમવાર થયો છે સાહિત્ય જગતની અંદર. બરાબર છે. એટલે એક સરસ કામ થયું છે. બરાબર. બરાબર છે. ઓકે. અત્યારે ભવિષ્યમાં હમણાં તો કોઈ આયોજન નથી બીજા પુસ્તકનું, જોઈએ કંઈ યોગ હશે તો થશે. બરાબર છે. ઓકે. હવે પ્રકાશભાઈ, હું તમને આટલા વર્ષોથી ઓળખું છું, ખૂબ સારું લખો પણ છો, પણ અત્યાર સુધી તમારું એક પણ પુસ્તક નથી આવ્યું, એનું શું કારણ? એટલે એવા પુસ્તક નહીં આવવા પાછળ એક તો આળસ. એટલે બને એમ થાય કે, અને બીજું કે મચી પડવું, મંદી પડવું ને પ્રગટ કરી દેવું એના કરતાં ઘૂંટાઈ અને આપણા સર્જનમાં જો સત્વ હશે તો પછી એમાંથી સરસ રીતે કંઈક કરવું. તેથી કરીને જે મિત્રોના સંગ્રહો પ્રકાશિત થાય છે એને તો વધાવીએ જ છીએ, પણ ખબર નહીં, મને હજી એવો કંઈક બહુ ઉમળકો નથી. અને છતાં મિત્રો, તમારા જેવા મિત્રો સતત આ વખત કહેતા રહે છે કે આટલું બધું સર્જન થયું છે તો એમાંથી કશુંક તારવીને કરીશું એમ. અત્યારે એટલે જ્યારે હું આવું કશુંક વિચારું છું ને એની સાથે પછી બીજા એવા કામ આવી જાય છે કે જેમાં મારે પૂરો સમય આપવો પડે. બરાબર. એટલે એ કામ અલ્પવિરામમાં છે. પણ હું મારી વાતની સાથે મહેશભાઈની વાત એ જોડું કે એમણે પેલી દરિયાનો આકાર માછલીની વાત કરીને, એટલે એ વાત તો પકડાઈ જશે કે મહેશભાઈ ખૂબ સારા ચિત્રકાર પણ છે. એટલે આ શું કહેવાય, 2 ઘોડા પર સવારી કરી શકે એવા બહુ ઓછા ઘોડે સવારો હોય છે. અને મહેશભાઈ કલાના ક્ષેત્રમાં બંને કલા, કાવ્ય કળા પણ ખરી, એટલે સાહિત્ય સ્વામી પણ ખરા, અને પાછા એ રંગો અને પીંછી અને આકારોમાં પણ એ આપણને એટલી સરસ રીતે પોતાની પ્રતિભા બતાવે. એટલે એ વિશેષતા છે એમની. અને મને આનંદ બી એ વાતનો છે કે આજે આપણે આ નિમિત્તે મળ્યા તો એ પણ અમારા આ સ્થળે અવારનવાર મળવાનું થાય, એમનો પાડો સાંપડ્યો છે, એની પણ ખુશી છે મને. ઓકે. હવે મહેશભાઈ, તમારી સાથે આગલી મુલાકાતમાં એક ચર્ચા નીકળેલી કે તમે અમિતાભ બચ્ચનનું એક પોર્ટ્રેટ બનાવેલું અને એમને રૂબરૂ આપવા ગયેલા, એ ઘટનાની કંઈક વાત કરો. હા, ચોક્કસ. એમાં થયું એવું કે બોમ્બેમાં એક અમારા મિત્ર છે હરીશ ખંભાળિયા કરીને, એ કવિતાના બહુ રસિક છે, ચિત્રકલાના પણ એટલા જ રસિક. અને એ સુરત એમના ધંધાથી અવારનવાર આવતા હોય છે, એટલે અમારું મળવાનું થાય. અને એ અમિતાભ બચ્ચનના બહુ મોટા ફેન છે. અને કેટલા વર્ષોથી એ
અમિતાભ બચ્ચન એમના ઘરે જઈને એમને ગિફ્ટ આપતા હોય છે કંઈ ને કંઈ. તો એમને ખબર પડી કે મહેશભાઈ બહુ સરસ પોર્ટ્રેટ બનાવે છે. એટલે એકવાર એમનો ફોન આવ્યો બોમ્બેથી કે ભાઈ મારે આ વખતે અમિતાભ બચ્ચનને એમનું પોર્ટ્રેટ આપવું છે ગિફ્ટમાં, એટલે તમે મને બનાવી આપો. મેં કીધું ઓકે. અને સમયગાળો બહુ ઓછો હતો, એટલે એક અઠવાડિયાની અંદર જ મેં એક પોર્ટ્રેટ બનાવ્યું એમનું. એમાં 2 ફેસ એમના, એક યંગ હતા ત્યારનો અને પછી હમણાં જે અત્યારે ફ્રેન્ચ કટનું બધું રાખે છે, અત્યારે લુક આખો જુદો છે, અલગ છે. હા, એ બંનેનું કોમ્બિનેશન કરીને બનાવેલું પોર્ટ્રેટ. એટલે એ બની ગયું પછી મેં અમારા મિત્રને ફોન કર્યો કે ભાઈ હવે આને મોકલું કેવી રીતે, કુરિયરથી મોકલી આપું તમને? કે ના, કુરિયરથી મોકલવાની કંઈ જરૂર નથી, તમે એ લઈને આવો અચ્છા. અને આપણે ફ્રેમિંગ કરાવીએ અને પછી અમિતાભને સાથે આપણે સાથે જઈશું એમને ભેટ આપવા માટે. અને એ રીતે કંઈક હશે યોગ અમિતાભને મળવાનો, એટલે આ રીતે ગોઠવાયું અને એમને મળવાનું થયું અને રૂબરૂ પોર્ટ્રેટ આપવાનું થયું. આ કેટલા વર્ષ પહેલાંની વાત છે? આ લગભગ 15 વર્ષ થયા. 15 વર્ષ થયા. 15 વર્ષ થયા. બરાબર છે. તો એક સેલિબ્રિટીને મળવાનો આનંદ કંઈ અલગ જ હોય છે. હા, વિશેષ હોય છે. અને અમિતાભ બચ્ચન પોતે બહુ ઊંચા ગજાના કલાકાર, અને એ કલાકારને પણ બિરદાવે, એની કલાને પણ બિરદાવે, એ રીતે પણ મળવાનો ખૂબ આનંદ થયો. બરાબર છે. હવે પ્રકાશભાઈ, એક મને યાદ છે કે તમારી એક આંગળીનો જાદુ એવી એક કવિતા તમે કંઈક લખેલી તમારા GCRTના કંઈક પુસ્તકમાં, અને એ બહુ ફેમસ થઈ. તો એની રચના કેવી રીતના થઈ અને એ મતલબ એ કેવી રીતના પોપ્યુલર થઈ, એની કંઈક વાત કરો. આ જે કવિતા છે ને, આંગળાનો જાદુ, એ આમ તો એટલે મને ગીત ફાવે છે એમ મેં કહ્યું તો બાળકો વચ્ચે કામ કરું છું તો બાળકો માટે પણ કંઈક લખવું, અને એમાંથી આ ગીત આવેલું. અને એ ગીત GCRTમાં પુસ્તકોમાં છપાયું, એ પહેલાં પણ ઘણા બધા શિબિરોમાં ને એમાં હું બાળકોની સાથે રજૂ કરતો ને એ આમ જ બહુ પ્રચલિત થઈ ગયેલું. પછી તો એ ચિલ્ડ્રન યુનિવર્સિટી જે છે આપણી, એમણે એક બાળગીતોનું કલેક્શન કર્યું, અને એનું મ્યુઝિક કમ્પોઝિશન શ્યામલ સોમિલ મુનશીએ કર્યું. એમના દ્વારા આ થયું. તેમાં મારું આ ગીત એ ટાઇટલ સોંગ તરીકે એમણે ગાયું છે, આંગળાનો જાદુ, મારા આંગળાનો જાદુ. અને અત્યારના 3જા ધોરણના પાઠ્યપુસ્તકમાં એને કવિતા તરીકે લીધું પણ છે. અને એ સિવાય પણ મારા બીજા ગીતો, બીજી વાર્તાઓ, આજે આપણા ગુજરાત સરકારનો પ્રજ્ઞા પ્રોજેક્ટ જે ખરો ને, એમાં ગુજરાતી વિષયમાં ઘણી બધી કામ અમારા જે મિત્રો હતા એમાં મારું લેવાયેલું છે. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે ધ્રુવભાઈ કહે છે એમ પાઠ્યપુસ્તકમાં કવિતા છપાય ને, એનો ક્યારેક આનંદ પણ થાય ને ક્યારેક અફસોસ પણ થાય. અફસોસ એટલા માટે થાય કે જો બાળકોને મજા પડે છે ગાવાની તો બરાબર છે, પણ પછી પાછું એમાંથી પરીક્ષામાં પાછું પૂછાય અને પ્રશ્નોત્તરી આવે તો એ માથાનો દુખાવો. એટલે ક્યારેક કંઈક આ બધું કોણે ને શું કામ લખ્યું હશે એમ. હવે આપણે તો આનંદ માટે જ લખ્યું હોય. જો કે આંગળાના જાદુ ગીત જે છે એ બાળકોને ખૂબ જ ગમે એવું છે. હા, એ આમ તો અભિનય ગીત છે, અને એમાં જુદી જુદી મુદ્રાઓ દ્વારા આંગળાના જાદુની વાત છે. તમે વાત કરી છે તો હું એકાદ મુદ્રા બતાવું. આંગળાનો જાદુ, મારા આંગળાનો જાદુ, આંગળાનો જાદુ, મારા આંગળાનો જાદુ, મારા આંગળામાંથી 2 હરણ બની જાય, ઊંચા કાન કરીને તો ઠેકડા મારતા જાય, આંગળાનો જાદુ, મારા આંગળાનો જાદુ, મારા આંગળામાંથી પતંગિયો બની જાય, ઉડતું જઈને ફૂલ પર બેસે એ પણ ફૂલ થઈ જાય, આંગળાનો જાદુ, મારા આંગળાનો જાદુ. ક્યારેક મારી આંગળી આ તોફાની થઈ જાય, માથામાં જઈ ખણખણ કરતી, બાજુવાળાને ગલી પચી કરતી, એને સમજાવાય આવું ન કરાય, ગાંડી આવું ન કરાય, આંગળાનો જાદુ, મારા આંગળાનો જાદુ, મારા આંગળા વડે
કોઈના સુજોલું છાય મારી ત્યારે મારી સાથે પ્રભુજી પણ રાજી થાય આંગળાનો જાદુ. એટલે આમાં શું છે કે આમ મજા પડે એવી રીતે મોરલ પણ આપણે મૂકી શકીએ. બહાર વગર બાળકો સુધી પહોંચવાનું બહુ ઉત્તમ સાધન છે ગીત. સાચી વાત છે. એટલે આવું બધું ચાલ્યા કરે. બરાબર છે. હવે એક સવાલ એવું કહેવાય છે પ્રકાશભાઈ કે શિક્ષક આમ તો ઠીક છે કે તમારી ટ્રેનિંગ એટલે બીએડ પીટીસી આ બધા ટીચિંગ માટેના ટ્રેનિંગ કોર્સ ચાલે છે, ડિગ્રી કોર્સ, પણ શિક્ષક કદી બનતો હોતો નથી. એ જન્મજાત શિક્ષક હોય છે કોઈ પણ વ્યક્તિ, બરાબર. એવી રીતના કવિ પણ જન્મજાત જ હોય છે, બની શકાતું નથી. તો તમને શું લાગે કે બની શકાય છે કવિ? ને એટલે કવિતા લખવાનું શીખી શકાય. હા, એટલે છંદ તમે શીખી શકો, પણ તમારો અંદરનો જે ઉમળકો છે, તમારું જે આંતરસ્ફુરણા છે, એ તો તમારામાં હોય તો જ આ શક્ય બને. હા, એટલે આ તો કંઈ ગણિતના દાખલા જેવું તો છે નહીં. હા, 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 બરાબર ને. સાચી વાત. એટલે સર્જકતા એ મને એવું લાગે છે કે કુદરતે આપેલું વરદાન જ છે. ગોડ ગિફ્ટ જ હોય છે. હા, બરાબર છે. ઓકે. હવે મહેશભાઈ, છેલ્લો સવાલ તમને કે કવિતા સર્જનની યાત્રામાં આટલા બધા વર્ષ થઈ ગયા, હવે અત્યારે ડિજિટલ ટેકનોલોજીનો જમાનો આવી ગયો, બધા જ ન્યૂઝપેપરથી માંડીને મેગેઝિનને બધાના વાચકો ઘટી રહ્યા છે, લોકોને વાંચવામાં બી રસ ઓછો થઈ રહ્યો છે. તો આ ટેકનોલોજી આની પર હાવી થઈ ગઈ એવું લાગે છે તમને? ના, એવું તો નથી. એવું તો અત્યારે તો આ ટેકનોલોજીના કારણે કવિતા લોકો સુધી પહોંચતી જાય છે. એટલે માધ્યમ છે. 100%. હા, માધ્યમ છે. હવે કોનું કેવું સ્તર છે એના પર આધાર રાખે છે. બરાબર. કોને કેવી કવિતા ગમે છે. કારણ કે દરેક સોશિયલ મીડિયા પર તો કચરો પણ હોય કવિતા, બરાબર. સારી કવિતા, ઉત્તમ કવિતા પણ હોય છે. બરાબર. એટલે જેવી જેની પસંદગી. પણ એક વસ્તુ છે, એનો લાભ થયો છે. બરાબર. કવિતા લોકો સુધી પહોંચી છે. પહેલાંના સમયમાં આવા સાધનો હતા નહીં. તો કવિતા એક, ધારો કે મારે કવિતા મોકલવી છે પરબમાં, તો એ હું મોકલું ત્યારે ત્યાં આગળ અઠવાડિયું તો પહોંચતા થાય, બરાબર. અઠવાડિયું પહોંચતા થાય, ત્યાં પછી સંપાદક જુએ આ કવિતા છાપવા લાયક છે કે નહીં એ જુએ, પછી એ મેગેઝિન છપાય ત્યારે મહિનો 2 મહિના પણ નીકળી જાય કવિતા, ત્યાં સુધી રાહ જોવી પડે. અત્યારે એવું નથી. સોશિયલ મીડિયા પર તમે મૂકો, ફેસબુક પર કે, તો તમારી કવિતા લાખો લોકો સુધી પહોંચી જાય. સાચી વાત છે. એટલે એક માધ્યમનો લાભ તો છે જ. બરાબર છે. એના ગેરલાભ પણ છે કેટલાક, પણ આપણે લાભને વધારે ધ્યાનમાં રાખીએ. બરાબર, સાચી વાત છે. એટલે એનો એક લાભ તો છે જ ચોક્કસ. બરાબર. હવે પ્રકાશભાઈ, તમને પણ છેલ્લો સવાલ કે તમે પોતે શિક્ષક છો, તો ભણાવવું વધારે સારું લાગે કે કાવ્ય સર્જન સારું લાગે? બેમાંથી એક પસંદ કરવું હોય તમારે તો કયું કરો તમે? કવિતા દ્વારા ભણાવવાનું. અચ્છા, ઓકે. એટલે કાવ્ય સર્જન સાથે એને જો અને એના ફાયદા મેં જોયા છે. બરાબર. વાત નીકળી છે એટલે કહું. મેં વિજ્ઞાન જેવા વિષયને, ગણિત જેવા વિષયને કવિતા સાથે જોડીને કર્યા છે. હા, દાખલા તરીકે મારે રુધિરાભિષણ તંત્ર ભણાવવાનું, તો રુધિરાભિષણ માટેના દોહા જે બનાવ્યા, મેં દોહા બનાવ્યા એના કે રુધિર એટલે લોહી છે, અભિસરણ છે સરવું, રુધિરાભિષરણ એટલે લોહીનું શરીરમાં ફરવું, ભાઈ લોહીનું શરીરમાં ફરવું. પછી હૃદય વિશે કે મુઠ્ઠી જેવડું માપ છે મારું, સદા ધબકતું રહેતું, છાતીના પિંજરની અંદર ડાબી બાજુ રહેતું, તો ડાબી બાજુ રહેતું. હવે આ જ વસ્તુ વ્યાખ્યાયિત કરીને ભણાવું એના કરતાં જો આમ ભણાવું તો બાળકોને ગાતા આવી જાય, બરાબર. અને ખૂબ મજા પડે. ગણિતમાં પણ આવું કર્યું છે મેં, બરાબર. સમાજ વિદ્યામાં પણ આવું કર્યું છે. એટલે વિષયના એકમના સંદર્ભમાં ગીતો બનાવવા અને એના દ્વારા ભણાવવું. તો તમે પ્રશ્ન કર્યો ને કે ભાઈ તમને શું ગમે, તો કવિતા કરવી તો મને ગમે જ છે અને ભણાવવું પણ ગમે છે. તો કવિતા દ્વારા ભણાવવું ને, બરાબર.
અને બાળકોને મજા પડે. એટલે તમારી પાસે એકચ્યુઅલી આવા જવાબની અપેક્ષા નહીં હતી, તમે આખું કોમ્પિટિશન કરીને જવાબ આપ્યો. હા, એટલે એ કર્યું છે એટલે એમ જવાબ શોધવાનો હોત તો જુદો હોત ને, પણ આ તો જે છે. હા હા, ખૂબ ખૂબ બાળકોને ખૂબ મજા પડે. અને પાછું એવું નહીં, પાછું ડિટેલિંગ સાથે. દાખલા તરીકે હૃદયની વાત છે તો એમાં આમ પણ છે, ઉપરના જે બે ખાના તે કણક કહેવાય, નીચેના જે બે ખાના તે ક્ષેપક કહેવાય ભાઈ. એટલે સાથે મોડેલ મૂકવાનું અને એને બતાડતા જવાનું, હા, બરાબર. એટલે ખૂબ સરસ રીતે, અને બાળકને શું મજા જ પડી જાય. મજા જ પડી જાય. અને આ દ્વારા જ હા, બીજું કે માનો કે પ્રાર્થના સંમેલનમાં આ મેં કરાવ્યું હોય તો પહેલા ધોરણથી લઈને 8મા ધોરણવાળા બધાને આવડે. જ આવડી જાય. હા, બિલકુલ જલ્દી આવે. એટલે આવું બધું ચાલતું રહેશે. મિત્રો, બંને કવિના તમે આજે ઇન્ટરવ્યૂ જોયો અને ખૂબ મજા આવે છે. મને તો એકચ્યુઅલી સમયની મર્યાદા નહીં હોત તો કદાચ 2-3 કલાક આ કાર્યક્રમ આપણે ચલાવતે, પણ ફરીથી મળીશું બીજા કોઈ વ્યક્તિ વિશેષ સાથે. ત્યાં સુધી રજા આપશો. પ્રકાશભાઈ, મહેશભાઈ, આ ચેનલ માટે સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. ખૂબ ખૂબ આભાર. પ્રકાશભાઈ, ખૂબ ખૂબ આભાર. જીતેન્દ્રભાઈ, તમે ખૂબ સરસ સમય કાઢ્યો, અને વિશેષ રૂપે આજે કવિ મિત્ર મહેશભાઈ પણ એક યોગ થઈ ગયો. યોગ થઈ ગયો, સાચી વાત છે. ઓકે, થેન્ક યુ.